સાધુની ઓળખ તો હકીકત સૂરજ હોય, હા, પણ ખરેખર જેને સૂરને ઉજળો કર્યો છે અને ભગવતીનું સાનિધ્ય ગીત ગાતા તો બધાય ના આવડે, પણ કોક હારાના આશ્રમમાં ગીત ગાવાનો લાભ મળે તો ભાગશાળી કહેવાય. હા, માં તો બધાયને મળે, હા, પણ સિંહને જે માં મળીને એની દુનિયાએ નોંધ લીધી કે આ તો સિંહણની કુખે જન્મો. હા, કોની કુખે જન્મો છો એ બહુ મહત્વની વસ્તુ છે. દુનિયામાં કેટલા દેશ છે, પણ ભાગશાળી છીએ કે આજ ભારતની અંદર મારો ને તમારો જન્મ થયો. વિશ્વ જેને વંદન કરે, વસુધૈવ કુટુંબકમ જેનું સૂત્ર, અને ભાગશાળી હોય આંગે ચંડી પાઠ કહે. ચંડી પાઠની અંદર માર્કંડેય ઋષિ કહે કે નેતા શઠત્વ મમ ભાવ એ થા ક્ષુધા તુષારતામ જનની સ્મરંતી. ભાવ ગમે તેવો હોય, ગમે તેટલી સંપત્તિ હોય, ગમે એટલું સુખ હોય, પણ ભૂખ તો માં જ શાંત કરે, દુઃખ તો માં જ મટાડે. દુનિયાની કોઈ અવહડિયા, કોઈ દવા જેથી કામ ન કરે, પણ જેની માં માથે પ્રેમથી હાથ ફેરવે પછી દુનિયાના બધાય તાવ આમ હાથ ફરતો જાય ને ઉતરતો જાય, હાથ ફરતો જાય ને ઉતરતો જાય. એટલે કીધું છે જે મસ્તી હોય છે આંખમાં એ સુરાલયમાં નથી હોતી, અને અમીરી કોઈના અંતરતણી કદી મહાલયમાં નથી હોતી. શીતળતા પામવા માનવી તું દોટકા મૂકે, જે હોય છે માં મેલડીની ગોદમાં એ હિમાલયમાં નથી હોતી. જે હિમાલયમાં ન મળે એ શીતળકા મળે માની ગોદમાં. અને એટલા માટે આ જગતની અંદર સૌથી મોટું કોઈ પાત્ર હોય તો એ માં છે. જેથી ન મળી હરીને માં, પરમેશ્વર પશુ થયો અને પછી જાયો જશોદાતણો, એ કાયમ કહેવાણો કાગડા. જશોદાની ઘીરે જન્મો અને પછી રડ્યો દ્વારિકા વાળો, અને એ જ છે સાચું. માની સેવા કરતા, ભગવતીની આરાધના કરતા કરતા એક આંસુના ખૂણા બે વખત ભીના થઈ જાય. કુપુત્રો જાયેત, હા, ક્વચિત પિકુ માતા ન ભવતી. માં, હું તો પાપી પ્રકામી, ક્યારેક દંભ કરું, ક્યારેક દુરાચાર કરું, ક્યારેક ગમે તે કરું, હું ગમે એ કરું, પણ તારે યાદ રાખવાનું હું તારો દીકરો છું. હા, અને દીકરો બીજાનું જરી ગમતું પાણી ઢોળાણું હોય તો ફટ દઈને વડકું ઝાપડ મારી લેતી માં, જેથી એના છોકરા ખોળા બગાડે તેથી બદલાવી દે, એને મારતી નથી. એટલે માં મારે, મારવા દે નહીં, એને માં કહેવાય. તો માં ફરે. આરાધનાનું, સાધનાનું, અનુષ્ઠાનનું કેન્દ્ર બહુ મોટું હોય. આ દુનિયા સાધુઓના સંતના હિસાબે, સતના હિસાબે, સાધુઓના તપના હિસાબે એની આંખે દુનિયા જોવાની છે. અહમ હરે તો પાદે કે મૂલમ દાસાનું દાસો ભવિતાસની ભૂય. દેવી ભાગવતની અંદર બાપુ વિષ્ણુ ભગવાને કીધું કે મને ઉત્પન્ન કરનારું કોણ? એક વડલાના પાનમાં જેને હુરાવી દીધો એ કીધું આદ્ય શક્તિ, કીધું કે હું છું. વડલાના પાનની અંદર માં નાના અમથા ઘોડિયામાં દીકરાને સુરાવી દે. હરી ગમે એવડો વિરાટ રૂપ લઈને જેથી ઇન્દ્ર અર્જુનને દેખાણો તેથી અર્જુનની આંખું કામ કરતી બંધ થઈ ગઈ, પણ જશોદાએ તો દોરીને બે વખત આમ હિંચકા માર્યા તો ત્રિભુવનને સુરાવવા વાળો સુઈ ગયો. માની અંદર એ તાકાત હોય. અને એટલા માટે બીજે બધી જેથી થાકી જાઓ તેથી માનું શરણું પકડી લેવું. માનું એક વખત મેં તમને કીધું તું બીજા ત્રીજા દિવસે કે રોગાન પુષ્ટાન પહંસી તુષ્ટા રૂષ્ટા તુ કામાન સકલાન અભિષ્ટાન કામા શિતાણામ ન વિપન્ન રાણામ. દુનિયામાં જેને બધાય પાસે મૂકવી. એટલે કીધું માની કુખ સંસ્કારની શાળા છે.